સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પુસ્તક લખ્યું, પછી એમને બીજું પુસ્તક લખ્યું ધ 8th હેબિટ. 2006 ને એમાં આ પુસ્તકના પ્રચાર માટે ભારત આવેલા. મુંબઈમાં ઓબેરોયમાં એમનો સેમિનાર હતો. 23,000 રૂપિયાની એક ટિકિટ હતી એમને સાંભળવા માટે, અને ટિકિટ 24 કલાક પહેલાં ઓપન થઈ અને 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ આખા ભારતમાં. એક ટિકિટ 23,000 રૂપિયાની. પેક્ડ ક્રાઉડ ઓબેરોયમાં એમને સાંભળવા માટે. 6 કલાકનો સેમિનાર. એમાં પોતે તો 1-1.5 કલાક જ આવ્યા હશે, વચ્ચે વચ્ચે ટુકડા, બાકી બધું વિડીયોથી અને એમના મેનેજર સમજાવી દેતા હોય. બીજે દિવસે DNA ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો. એ આર્ટિકલ છે મારી પાસે. એ આર્ટિકલમાં વચ્ચે એક બોક્સ આઇટમ હતી. એમાં લખેલું હતું કે તમને કદાચ ગઈકાલે સેમિનાર ના ભર્યો, તમે આર્ટિકલ વાંચી લો, અને કદાચ તમને આર્ટિકલ વાંચવાનો ટાઈમ ના હોય તો વચ્ચેની આ બોક્સ આઇટમમાં એક લાઈન અમે લખેલી છે, તમે વાંચી લો. એમાં 6 કલાકનો સાર આવી ગયો, આ પુસ્તકનો સાર આવી ગયો. સ્ટીફન કોવી 5 દિવસ ભારતમાં રહેલા, 4 સેમિનાર કર્યા એમણે, અને 6 કરોડ રૂપિયા કમાઈને જતા રહ્યા આ પુસ્તકના પ્રચાર માટે. એ પુસ્તકનું મુખ્ય વાક્ય શું હતું? ધ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ. એ મુખ્ય વાક્ય બોક્સ આઇટમમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય અપેક્ષા તમે પછી રાખો, પહેલાં તમે સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. એ સામેવાળી વ્યક્તિ આપોઆપ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આના 6 કરોડ લીધા અને મેં તમને મફતમાં કીધું, બોલો. કારણ કે આ વાત અમારા ફોર્મેશનમાં છે. અમારા ગુરુ યોગીજી મહારાજ એમના પુસ્તક યોગી ગીતામાં લખ્યું છે, કટ વળી જવું, પોતાનો એકડો સાચો રાખવો નહીં. એ યાદ થયું. પણ જરા પેલું 3-piece સૂટ પહેર્યો હોય, સ્ટીફન કવીએ ટાઈ પહેરી હોય, કોલર માઇક ચાલતું હોય, ચાલતા ચાલતા વાત કરે ને, એના 6 કરોડ છે. બાકી વાત તો આપણી જે જ છે એની. અમારે યોગીજી મહારાજ 1941માં જે વાત કરીને એ સ્ટીફન કોવીએ 2006માં કરી છે. પણ પેલું 3-piece સૂટ અને ચાલતા ચાલતા વાત કરવાની, એના પૈસા ચડે છે. વોટ આઈ મીન ટુ સે કે અધ્યાત્મ આપણી પાસે આપણા રગે રગમાં છે. આપણા મહાપુરુષોએ આપણને આપેલું છે. એ અધ્યાત્મના સંસ્કાર પણ એને આપવાના. એ સ્ટીફન કોવી બહુ સરસ વાત લખી છે. એમણે લખ્યું, કારણ કે વન ઓફ ધ મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ ગુરુઝ ઇન ધ વર્લ્ડ, સ્ટીફન કોવી એટલે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ કહેવાય. બહુ સરસ શબ્દ એમણે લખ્યા છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની. નો, વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બીંગ્સ ઓન અ હ્યુમન જર્ની. આપણે માનીએ છીએ કે આપણે માણસ છીએ અને કંઈક થોડીક આધ્યાત્મિકતા 70-80 વર્ષમાં શીખશું. એવું નથી. આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક અસ્તિત્વ છીએ, અને 60-70 વર્ષની એક નાની ટૂંકી માનવ યાત્રા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ. બાકી છીએ તો આપણે આધ્યાત્મિક અસ્તિત્વ. હવે આ મેનેજમેન્ટ ગુરુ વેસ્ટમાંથી આ કહેતા હોય તો આપણે તો આ વેદ ઉપનિષદની વાતો ઘરે ઘર છે. એટલે આધ્યાત્મિક જ્ઞાન પણ એને આપવાનું. એટલે બધા શિક્ષકો ઘણા બેઠા છો, એક છેલ્લી વિનંતી એ કરવાની, તમારે ક્લાસમાં કેટલા મિનિટનો પીરિયડ હોય છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. હવે આપણે વાસ્તવિકતા ઉપર આવીએ. 40 મિનિટનો. તમારે 40 મિનિટનો પીરિયડ 40+0 નહીં રાખવાનો. 40 મિનિટનો પીરિયડ 35+5 રાખવાનો. 40 ઇઝ નોટ 40+0, 40 ઇઝ 35+5. તો એ શું? 35 મિનિટ તમારે તમારો વિષય ભણાવવાનો. જે વિષય ભણાવવાનો છે એને પૂર્ણ ન્યાય આપવાનો. અને છેલ્લી 5 મિનિટ છે ને આવી પ્રેરણાદાયી વાતો કરવાની. તો તમે પોતે આઈપીડીસી બની જશો. તમે પોતે આઈપીડીસી પર્સનાલિટી જ બની જશો. દરેક શિક્ષક આઈપીડીસી જ બની જશે. છેલ્લી 5 મિનિટ આવી સારી વાતો કરો ને. કેમ લાગે છે વાઇસ ચાન્સેલર સાહેબ? હા, બિલકુલ યોગ્ય છે કે છેલ્લી 5 મિનિટ આવી પ્રેરણા. એની માટે ટીચર્સે પણ અપડેટેડ રહેવું પડે કે એક વિષય આપણે ભણાવીએ છીએ અને 5-7 વર્ષથી ભણાવીએ છીએ એટલે આમ ગર્વ લે કે હું ખાલી ચોક લઈને જ જઉં છું ક્લાસરૂમમાં, અને હું વગર નોટ્સે વગર ટેક્સ્ટબુકે ભણાવી શકું છું. એ ગર્વ સારો છે. તમે તમારા વિષયમાં ઊંડા ઉતર્યા છો, એની માટે તમને ધન્યવાદ છે. પણ સાથે સાથે એક 5 મિનિટનો પ્રેરણાદાયી પ્રસંગ પણ દરરોજ એક નવો કહી શકો ને, એ અપડેશન શિક્ષકો માટે પણ જરૂરી છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ?
તો ઇફ યસ, યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ ટુમોરો. યસ ઓર નો? વાઇસ ચાન્સેલરશીપ પરમિશન ગ્રાન્ટેડ? બસ એમને હા પાડી છે, એટલે પરમિશન ગ્રાન્ટેડ. એટલે આપણે આપણી યુનિવર્સિટીના મુખ્ય ઓથોરિટી વ્યક્તિ તરફથી પરમિશન ગ્રાન્ટેડ છે. તો આઈપીડીસીને ફોર્સ મળશે, તો આવા વિદ્યાર્થીઓ તૈયાર થશે અને આવા નાગરિકો તૈયાર થશે. 5 minutes. So now your period is not 40 plus 0. Your period is 35 plus 5. તમને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં આવે કે આ 5 મિનિટ કેવી કરામત કરશે. એ તમને 20-25 વર્ષ પછી કોઈ વિદ્યાર્થી મળશે ને કે સાહેબ મને ઓળખ્યો? તમે કહો કે ના, કારણ કે તમારે તો બધા હજારો વિદ્યાર્થી પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક છે, સમજી શકીએ કે સાહેબ હું તમારો વિદ્યાર્થી, આ વર્ષમાં હું ભણતો હતો. પણ તમે પેલી જે સરસ પ્રેરણાદાયી વાતો કરતા હતા એમાંથી આ એક વાત મને બહુ ગમી ગઈ અને મેં પ્રયત્ન કર્યો તો આજે હું આ સ્થાને પહોંચ્યો છું. એવું તમારા 75-80 વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે તો તમારી માટે શિક્ષક તરીકે સૌથી મોટું ગૌરવ આ બનશે. હા કે ના? એવું ગૌરવ તમે લઈ શકો ને એની માટે આઈપીડીસીનો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એની માટે આ કોર્સ આપણે કરીએ છીએ. અને આઈપીડીસીથી જો ને બધા વિદ્યાર્થીઓને કેટલો લાભ મળ્યો. એક વિદ્યાર્થી અત્યારે ત્યાં પીપી સવાણી કોલેજમાં ભણે છે સુરતમાં, જ્યાં મેં પહેલી વખત લોન્ચ કર્યો કોર્સ, કટારિયા, પ્રસ્મિત કટારિયા. એ નાગપુરમાં ભણતો હતો, મૂળ નવાપુર નાગપુરનો, ત્યાં મહારાષ્ટ્રનો છે. તો ત્યાંને ફિઝિયોથેરાપીનો કોર્સ, પણ વોટ એવર ઇસ્યુ થયા હશે સિનિયર ટીમ સાથે, ટીચર સાથે, પણ એ વારે વારે ફેલ થાય. એ ભણે, તૈયારી કરે, સારો વિદ્યાર્થી, પણ કંઈક ઘર્ષણમાં આવી ગયો હતો ક્યાંક, એટલે એને અન્યાય થતો હતો. ડિપ્રેશનમાં આવી ગયો. એક વખત તો એને ત્યાં વોશરૂમમાં જઈને કોલેજમાં ફિનાઇલ પી પણ લીધું. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને ભગવાનની દયાથી બચી ગયો. પછી એણે એના પિતાએ કીધું તું છોડી દે, તું બીજી જગ્યાએ ભણવા જાય, ત્યારે અહીંયા ઘર્ષણ ઊભું થયું છે, તું બીજી જગ્યાએ ભણવા જાય. એ પીપી સવાણીમાં સુરતમાં ભણવા માટે આવ્યો. ત્યાં આઈપીડીસી કોર્સ એણે લીધો અને આઈપીડીસી કોર્સમાં એને એટલી બધી પ્રેરણા મળી. પહેલી પ્રેરણા મળી, જે પહેલું આપણે દ્રશ્ય જોયું ને, ફેલિયર ટુ સક્સેસ. જીવનમાં નિષ્ફળતા તો આવે, પ્રતિકૂળ સંજોગો તો ઊભા થાય, ઘર્ષણ જીવનનો એક ભાગ છે, એ થાય, પણ આપણે આપણા ધ્યેય તરફ મંડ્યા રહેવાનું. સવાર ઉઠીને આપણે આપણું જે નક્કી કર્યું એ કર્યા કરવાનું. એમાંથી એને એટલી બધી પ્રેરણા મળી, એણે કીધું હું ડિપ્રેશનમાંથી બહાર આવ્યો, સુસાઇડલ વિચારોમાંથી બહાર આવ્યો, અને હું જે ડિપ્રેશનની પિલ્સ લેતો હતો ને, ડૉક્ટરે અમને પ્રિસ્ક્રાઇબ કરી, એ પણ હવે મારે બંધ થઈ ગઈ છે. ફોર્મેશન થયું ને. આ તો મેં તમને આ કટારિયાનો એક પ્રસંગ કીધો, આવા તો સેંકડો પ્રસંગો બન્યા છે. એટલે આજના દિવસે આ ખૂબ શુભ દિવસ છે. જેમ સ્નેહલભાઈએ પ્રવક્તા તરીકે વાત કરી કે આજે એક શુભ યોગ છે, એક સારો યોગ થયો છે કે આપણે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU થયું BAPS સંસ્થા અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વચ્ચે, અને આવો એક સુંદર કોર્સની શરૂઆત થઈ છે. આ કોર્સથી અનેકને લાભ થયો છે, તમારા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. અને સાહેબને મેં પૂછ્યું, અમે બેઠા હતા સાથે ત્યારે, હું કેટલા વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીમાં? એમને મને કીધું 2 લાખ. 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ. ઇમેજિન ઇવન અ 10% ફાઇનલ રિઝલ્ટ, 10% પણ રિઝલ્ટ, એટલે 20,000 નૈતિક મૂલ્યવાન નાગરિકો સમાજને ખાલી તમારી યુનિવર્સિટી આપી શકશે. 20,000. એનો પણ હવે 1% ગણો. 20,000નો 1% એટલે કેટલા? 200. 200નો પણ 1% ગણો એટલે કેટલા? 2. એવા 2 વિદ્યાર્થીઓ ભવિષ્યમાં હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી સ્થાપી શકે તો તમારી માટે ગૌરવ થાય કે ના થાય? એ મોટી યુનિવર્સિટી સ્થાપે અને ભવિષ્યમાં તમને કે વોરા સાહેબને મળવા આવે, કેસી પટેલને મળવા માટે આવે, સ્નેહલભાઈને મળવા આવે, પરબતભાઈ બેઠા છે એમને મળવા આવે. ત્યારે તમે 90-95 વર્ષના હોય, સરખું જોતા ના હોય, સાંભળતા હોય કે સાહેબ મને ઓળખ્યો? તો કે ના, તમારા કોલેજમાં હું ભણ્યો, તમારા નીચે ભણ્યો, તમે મને આઈપીડીસી કોર્સનો આગ્રહ કરેલો, મેં લીધો, અને આજે જે આ યુનિવર્સિટી અમદાવાદમાં, તો તમે એમ કહો હા એનું નામ તો બહુ સારું છે સાહેબ, એ મેં સ્થાપી છે. આ વાત તમે તમારા એક વિદ્યાર્થી પાસેથી સાંભળો એટલે તમને તમારું જીવન સફળ. તમને એવી ધન્યતા અપાવવા માટે આઈપીડીસીનો કોર્સ છે.
સો થેન્ક યુ વેરી મચ. ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આપ ખૂબ સારી રીતે આ કોર્સ ચલાવી શકો અને વિદ્યાર્થીઓને પણ આ દ્વારા ખૂબ લાભ થાય. આપે ખૂબ શાંતિથી અમને સાંભળ્યા, અહીંયા બધા પ્રેઝન્ટેશન્સ જોયા, એ બદલ આપ સૌનો આભાર છે. ફરી વખત અમે BAPS સંસ્થા વતી વાઇસ ચાન્સેલર શ્રી જે વોરા સાહેબ અને તમામ EC મેમ્બર્સનો, સેનેટ સિન્ડિકેટ મેમ્બર્સનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.